મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના। આતંકવાદ વિરોધની રેલીમાં સળગતી મશાલોથી ભડકી આગ, 50 દાઝ્યા। મધ્યપ્રદેશના ખંડવામાં મશાલ જુલુસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી। મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ। દુર્ઘટનામાં 50થી વધુ લોકો સળગી ગયા। તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જુલુસમાં 1000થી વધુ મશાલો હતી, તેમાંથી 200 મશાલો સળગાવવામાં આવી હતી। મશાલમાં લાકડાનો વહેર અને કપૂરનો ભૂક્કો હતો, જેનાથી આગ વધુ ભડકી ગઈ હતી। મશાલ જુલુસનું આયોજન રાષ્ટ્રભક્ત વીર યુવા મંચે કર્યું હતું। આતંકવાદ વિરુદ્ધ આયોજિત થયેલા કાર્યક્રમમાં તેલંગાનાના ભાજપ નેતા ટી રાજા અને પશ્ચિમ બંગાળ ભાજપ પ્રવક્તા નાઝિયા ખાન સામેલ હતા। તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો। કાર્યક્રમનું નેતૃત્વ હિન્દુવાદી નેતા અશોક પાલીવાલ કરી રહ્યા હતા। સમાપન દરમિયાન દુર્ઘટના થઈ। દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ, જેમાં ભાગદોડના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાર્યક્રમ ખંડવાના બડાબમ ચોકમાં ગુરુવારની સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો। સમાપન પહેલા રાત્રે લગભગ 11 વાગે મશાલ જુલુસ કાઢવામાં આવ્યું। લગભગ 1000 મશાલ સળગાવવાનો કાર્યક્રમ હતો, પરંતુ 200 મશાલ જ સળગાવવામાં આવી હતી। અડધો કલાક સુધી મશાલ જુલુસ કાઢવામાં આવ્યું। ઘંટાઘર ચોક પર સમાપન દરમિયાન લોકો મશાલ મૂકવા લાગ્યા। અચાનક અમુક મશાલ ઉલટી થઈ ગઈ અને તેને ઝડપથી આગ પકડી લીધી। એકદમ આગની લપેટો વધવાથી લોકો તેનાથી સળગી ગયા। ઘટના બાદ ત્યાં અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ। જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું। ગમે તેમ કરીને આગને ઓલવવામાં આવી। દુર્ઘટનામાં 50 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા, તેમાં અમુક લોકો આગથી સળગતા હતા અને કેટલાકને ભાગદોડના કારણે ઈજા પહોંચી હતી। પોલીસે તમામને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા। પોલીસના જણાવ્યા અનુસાર 30 લોકોને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા, જેમાં 12 લોકોને દાખલ કરવામાં આવ્યા છે। અન્યને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી। ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।